આવી રીતે આ ત્રણ વસ્તુઓ લઈને આવી રીતે તમારે છે તે પશુ ઉપર છે તમારે સ્પ્રે કરવાનો રહેશે। નમસ્કાર પશુપાલન મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો વાત કરવાના છીએ કે આપણું પશુ ગાય અને ભેંસને માખીને મચ્છરથી કેવી રીતે બચાવી શકાય એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ એક જ વિડીયોની અંદર। જે મિત્રો વિડીયોની અંદર વાત કરવાના છીએ એ મિત્રો તમારા ઘરે મિત્રો તમે છે તે એકદમ ફ્રીમાં એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર મિત્રો તમે મફતમાં આ પ્રયોગ કરી શકો છો, જેની અંદર મિત્રો 3 થી 4 જેટલી તમારે વસ્તુઓ જોઈએ છે। જે મિત્રો આપણે વાત કરીએ ટોપિક કે આપણા પશુને માખીને મચ્છરથી કેવી રીતે બચાવી શકાય। તો મિત્રો વાત કરીએ તો ચોમાસાની અંદર છે તે મિત્રો માખીને મચ્છરનો ફેલાવો છે તે મિત્રો ખૂબ જ ઝડપીથી થઈ રહ્યો છે, જેના લીધે આપણું પશુ છે તે મિત્રો ખૂબ જ પરેશાન થતું હોય છે। ઘણી બધી આપણે મિત્રો સ્પ્રે કરીએ તેમ છતાં પણ દૂર જતા નથી। પછી મિત્રો જે પરેશાન થવાના લીધે અમુક ટાઈમ એવું બનતું હોય છે કે ઘણા બધા માખીને મચ્છર કરડવાથી આપણું પશુ છે તે મિત્રો બીમાર પણ પડી જતું હોય છે, જેના લીધે દૂધ માત્રાની અંદર પણ મિત્રો ઘટાડો થતો હોય છે, જે આપણે મિત્રો ખૂબ જ નુકસાનકારક બનતું હોય છે। તો આજે આપણે વાત કરવાના છે કે આપણા પશુ ગાય અને ભેંસને નજીકથી દૂર ભગાડવા માટે મિત્રો માખીને મચ્છરને દૂર ભગાડવા માટે મિત્રો આપણે છે તે એકદમ મિત્રો આપણે ઘરેલું ઉપયોગ કરવાના છીએ। જે વાત કરી તેની અંદર મિત્રો તમારે એક પણ રૂપિયાનો ખર્ચો કરવાનો રહેતો નથી। આ મિત્રો પ્રયોગ છે તે એકદમ મિત્રો સાચો પ્રયોગ છે, સરળ પ્રયોગ છે, જેની અંદર મિત્રો તમે છે તમારા ઘરે પણ મિત્રો તમે બનાવી શકો છો। તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો। જે પણ ભાઈ માખીને મચ્છરથી પરેશાન હોય તો આ વિડીયોની અંદર વાત કરું એ વસ્તુઓનો ઉપયોગ કરી અને તમે પણ તમારા ફાર્મ તમારા પશુના જે રહેઠાણ હોય ત્યાંથી પણ મિત્રો તમે માખીને મચ્છરો ભગાવી શકો છો। ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ। અને મિત્રો વચમાં 2 થી 3 વાત કહીએ તો ઘણા બધા પશુપાલન મિત્રો એવું કહેતા હતા કે અમે છે તમારા પશુ ઉપર ડીઝલનો સ્પ્રે કરીએ છીએ, જેના લીધે માખીને મચ્છર આવતું નથી। પણ જો મિત્રો તમારા પશુના શરીર ઉપર ડીઝલનો સ્પ્રે કરતા હોય તો આજથી મિત્રો બંધ કરી લેજો, જેના લીધે આપણા પશુના ચામડી ઉપર ખૂબ જ મિત્રો નુકસાન થાય છે। જે આપણે નુકસાન થાય એવું મિત્રો તમારે ક્યારે પણ કરવું જોઈએ નહીં। પછી મિત્રો બીજા પશુપાલન મિત્રો એવું કહેતા હતા કે અમે બજારમાંથી આવી દવાઓ વાપરીએ તો આપણા પશુના નજીક છે તો મિત્રો ક્યારે માખી મચ્છર આવતા નથી ને પણ કરડતા પણ નથી। તો મિત્રો જે પણ મિત્રો તમે દવાઓ વાપરો છો તે મિત્રો સિક્કાની બંને બાજુ છે, નફો પણ થતો હોય છે ને નુકસાન પણ થતું હોય છે। તેની અંદર મિત્રો અલગ અલગ કેમિકલો આવેલા હોય છે, જેના લીધે આપણા પશુને છે તો મિત્રો લાભ તો થાય, માખીને મચ્છરો ભાગી તો જાય છે, પણ તેટલું આપણા પશુની અંદર પણ મિત્રો નુકસાન થતું હોય છે। તે માટે જે મિત્રો બજારમાં મળતી દવાઓ છે તેનાથી પણ મિત્રો તમારે બચવું જોઈએ। તેનાથી આગળ મિત્રો હું વાત કરું તો તમારે છે તો મિત્રો ઘણા બધા પશુપાલનો મને એવું કહેતા હતા કે અમે છે તો મિત્રો ધોહો કરીએ છીએ, જેના લીધે આપણે માખી કે મચ્છર કરડતા નથી। તો મિત્રો ધોહો તમે જ્યાં સુધી કરીએ 20-25 મિનિટ કે કલાક સુધી જ્યાં સુધી મિત્રો આપણે ધોહો રાખીએ ત્યાં સુધી માખીને મચ્છરો આવતા નથી, એ મિત્રો વાત 100%ની છે। તમે ધોહો કરો છો, અમે પણ કરતા, પણ એ છે તો મિત્રો કેટલી વખત કરી રાખો, થોડીક આખી રાત કરી રખાય, એ માટે એનાથી પણ અમે પરેશાન છીએ। તો આજે આપણે મિત્રો વાત કરવાના છીએ એ મિત્રો છે તમારા ઘરે જે 3 થી 4 વસ્તુઓ હોય છે એ હું કહું એ વસ્તુનો મિત્રો તમે ઉપયોગ કરી અને આ પ્રયોગ મિત્રો તમે સરળ બનાવી શકો છો। ચાલો તો હવે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું। પહેલા નંબરની અંદર વાત કરીએ તો મિત્રો તમારે પહેલા નંબરની અંદર વસ્તુ લેવાની રહેશે લીમડાના પત્તા। ઘરે મિત્રો લીમડા હશે તો મિત્રો તમારે લીમડાના પત્તા એકદમ મિત્રો લીલા લીમડાના પત્તા તમારે લેવાના રહેશે। બીજા નંબરની અંદર વધીને મિત્રો તમારે પાણી લેવાનું રહેશે। ત્રીજા નંબરની અંદર મિત્રો તમારે મીઠું લેવાનું રહેશે। આ 3 વસ્તુ અને તમારે એક ચોથા નંબર છે તો મિત્રો પ્લાસ્ટિકની જે મિત્રો સ્પ્રે બોટલ આવે છે તે, અથવા તો જે આપણે દવા છાંટવા માટે જે મિત્રો આપણે પંપ વાપરીએ છીએ એ પંપથી પણ મિત્રો તમે સ્પ્રે કરી શકો છો। હવે મિત્રો કેવી રીતે બનાવવું એ વિશે વાત કરીએ છીએ। સૌથી પહેલા મિત્રો તમારે એક ગરમ તપેલાની અંદર છે તો મિત્રો તમારે 2 લીટર જેટલું પાણી છે તો મિત્રો ઉકળવા તમારે દઈ દેવાનું છે। 2 લીટર પાણી લેવાનું રહેશે। તેની અંદર જે મિત્રો આપણે લીમડાના પત્તા લીધા એ મિત્રો તમારા અંદર નાખી દેવાના રહેશે। 2 લીટરનું પાણી છે તો મિત્રો 1 લીટર થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે ગરમ કરવા દેવાનું રહેશે। એટલે વધીને કે 30 થી 40 મિનિટ સુધી મિત્રો તમારે પાણી ઉકાળવા દેવાનું રહેશે। એટલે એકદમ મિત્રો જે મિત્રો લીમડાનો રસ છે તે મિત્રો પાણીની અંદર મળી જશે, એકદમ મિત્રો પાણી છે તે એકદમ નીલું થઈ જશે। એ નીલું થઈ જાય એટલે મિત્રો તમારે ગેસ બંધ કરી અને તેની અંદરથી જે મિત્રો લીમડાનો જે આપણે નાખ્યા લીમડાના પત્તા એ મિત્રો તમારે બહાર કાઢી લેવાના રહેશે। પછી તેની અંદર છે તો મિત્રો 250 ગ્રામ એટલે કે 250 ગ્રામથી લઈ ને 300 ગ્રામ સુધી મિત્રો તમારે નમક, જે આપણે મીઠું ખાઈએ છીએ એ મીઠું તમારે એડ કરવાનું રહેશે। એ એડ કર્યા પછી મિત્રો તમારે છે એ આ વાત કરી એની અંદર મિત્રો તમે છે તો 4 લીટર જેટલું પાણી એડ કરી અને મિક્સ કરી અને આપણા પશુના શરીર ઉપર પણ મિત્રો તમે સ્પ્રે કરી શકો છો, અથવા તો
જે તે જગ્યાએ આપણે પશુ બાંધીએ છીએ તે જગ્યાએ પણ મિત્રો તમે સ્પ્રે કરી શકો છો, જેના લીધે આપણા પશુના નજીકના જે તે જગ્યાએ હોય તે જગ્યાએ માખી મચ્છરો નહીં રહે અને આપણા પશુને પણ કરડશે પણ નહીં. ગમાણ હોય તો ગમાણની અંદર પણ મિત્રો તમે સ્પ્રે કરી શકો છો. જે તે જગ્યાએ પશુને જે તે ઢાળિયાની અંદર બાંધો છો શેડની અંદર તે જગ્યાએ પણ મિત્રો તમે સ્પ્રે કરી શકો છો. ખોટા હોય, ગમાણ હોય, આગળ ઉપર પતરા હોય તો પતરા, નીચે જમીન ઉપર પણ મિત્રો તમે સ્પ્રે કરી શકો છો. જેના લીધે લીમડો છે તે મિત્રો એકદમ કડવાશ હોય છે, તેની સુગંધ પણ મિત્રો કડવાશ હોય છે. આપણે મિત્રો વાત કરીએ તો ગમે એવું આપણે કોઈ બી ઝાડ લઈએ તો તેની અંદર છે તે મિત્રો કીટકો પડી જતા હોય છે, થ્રિપ્સ હોય છે. પણ મિત્રો તમે આજ સુધી દેખ્યું છે કે લીમડા ઉપર છે તે મિત્રો કોઈ પણ પ્રકારની થ્રિપ્સ નહીં હોય, નહીં હોય ઈયળ કે નહીં હોય કોઈ પણ મિત્રો કીટાકુ તે લીમડાને ખાતો નથી. લીમડો છે તે આમ દેખીએ તો મિત્રો એકદમ ખૂબ જ કડવો હોય છે, જેના લીધે જે તે જગ્યાએ સ્પ્રે થાય છે તે જગ્યાએથી માખીને મચ્છરો પણ મિત્રો ભાગી જાય છે. આ મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે અમને કોમેન્ટ કરીને જણાવજો. આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. આ વિડીયો મિત્રો તમામ ભાઈઓ સુધી શેર કરો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર.